હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે સંભારામાં ભરેલા મરચાં બનાવીશું। પહેલાં આપણે કોલર મરચાં લેવાના છે, તેને વચ્ચેથી કાપો મારી દેશું। પછી આપણે મરચાંમાંથી સેલણિયાથી રગો અને બી કાઢી લેશું। હવે આપણે ધાણાને એક બાઉલમાં ઝીણા ઝીણા કટ કરી લેશું। પછી તેમાં કટ કરેલું લીલું લસણ 3 ચમચી નાખીશું। પછી તેમાં 4 ચમચી ચણાનો લોટ નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચી હળદર નાખીશું। પછી તેમાં અડધી ચમચી ખાંડ નાખીશું। પછી તેમાં અડધું ફાડું લીંબુ નાખીશું। પછી તેમાં 1 પાવરું તેલ નાખીશું। હવે આપણે મરચાં ભરતા પહેલાં આપણે ગેસ ઓન કરીને એક તપેલી મૂકીશું। તેમાં 1 ગ્લાસ પાણી મૂકીને તેની ઉપર જારી મૂકી દઈશું। હવે આપણે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું ને લોટ રેડી કરીશું। લોટ આપણે ઢીલોય નથી રાખવાનો અને એકદમ કઠણી નથી રાખવાનો, મીડિયમ સાઈઝ રાખીશું। પછી તેને આપણે બધા મરચાંમાં ભરીને મરચાં આપણે જારી ઉપર ગોઠવી દઈશું। હવે આપણા બધા મરચાં ભરાઈને આપણે ગોઠવી દીધા છે। તો હવે તેની ઉપર આપણે ડીશ ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું। હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરી લઈશું। હવે આપણા મરચાં બફાઈ ગયા છે, તેને કાઢી લઈશું। હવે આપણે ગેસ ઓન કરીશું, તેની ઉપર આપણે તપેલી મૂકીશું। તેમાં આપણે 1 પાવરું તેલ મૂકીશું। પછી તેલ ગરમ થાય પછી તેમાં હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં 1 ચમચી રાઈ નાખીશું। તેને 1 મિનિટ તતડવા દઈશું। હવે આપણી રાઈ તતડી ગઈ છે, તેમાં અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખીશું। પછી તેમાં આપણે મરચાં નાખીશું। પછી તેને આપણે મરચાં ઉપર કપડાથી ઉપર નીચે કરીશું ને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણા મરચાં બનીને રેડી થઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। અને આ મિત્રો, આ તમને કેવી લાગી રેસીપી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં। આવી રીતે જ તમે ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો। અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર। ફરી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં।